દામિની, દામિની, એક કામ કર તું અત્યારે ને અત્યારે આપણો સામાન પેક કર, આપણે નીકળવું પડશે અહીંયાથી. ફરવા લઈ જાવ છો? ફરવા નથી જવું યાર, તું છોડ ને એ બધા સવાલો પછી કરજે. અત્યારમાં સામાન પેક કર, આપણે જવું પડશે. પણ ક્યાં જવું પડશે? કઈ જગ્યાએ જવું પડશે? શું કામ જવું પડશે? મને પહેલા જ કહ્યું કે તું કોઈ સવાલ ના કરને. અત્યારમાં મેં તને એમ કેમ સામાન પેક કરી લો? તમે તો જો પણ. અરે શું એમ કેમ સામાન પેક કરી લઉં? તને શાંતિથી કહું છું, સમજાતું નથી? શાંતિથી વાત કરો, નહીં તો રહેવા દો. વાત ના કરવી હોય ને તો. પણ કેવી રીતે શાંતિથી વાત કરું? એક તો ઓલરેડી ફસાઈ ગયો છું ને ઉપર, એક તો ઓલરેડી માથાકૂટ ચાલી રહી છે ને ઉપરથી તું આવી રીતના કરે છે. ચાલ ને. પણ ક્યાં જવાનું છે કહેશો મને? કેટલા દિવસ જવાનું છે? ડિટેલ આપશો તો સામાન પેક થશે ને. આપણે કોઈ એવી જગ્યાએ જતા રહીએ કે જ્યાં આપણને કોઈ શાંતિથી આમ ગોતવા માંગે ને તો ગોતી ના શકે. અરે પણ શું લેવાનું જવાનું છે? જવું પડે એવું છે યાર, બધો વાંક મારા ઉપર આવ્યો છે. શેનો વાક? આ તમે છે ને જે વાત કરો છો ને એ મારા પલ્લે નથી પડતી. સરખી રીતે બધી વાત કરી હોય ને તો વાત કરો, ને તો છે ને તમે તમારો સામાન પેક કરીને જતા રહો. બકા ફસાઈ ગયા છીએ, કોઈ સરખી રીતે જીવવા નહીં દે હવે આપણને. શું કામ નહીં જીવવા દે? એવું તો શું કર્યું છે આપણે? મેં નથી કર્યું કઈ. મારો પાર્ટનર છે ને, તું જાણે છે ને કે મારા પાર્ટનર સાથે હમણાં નવો ધંધો શરૂ કર્યો હતો. તો શું, એમાં અમે લોકોએ લોન લીધી હતી અને બીજા રોકાણકારો પાસેથી રૂપિયા પડાવ્યા હતા. અરે તો શું? તો એ વાત ને એને બહાર જવાને શું લેવા દેવા છે? અરે બકા, મને એમ હતું કે આ જે મારો પાર્ટનર છે ને એ આ બધું એટલા માટે કરી રહ્યો છે કે અમારો ધંધો આગળ વધે. પણ ધંધો આગળ વધવાની વાત તો છોડ, બધા રૂપિયા લઈને ભાગી ગયો છે પેલો. ભાગી ગયો એટલે કેવી રીતે? ક્યાં? શું કામ ભાગી ગયો? મને નથી ખબર, ફોન નથી ઉપાડતો એ મારો. અને અત્યારમાં મેં આ તો કામમાં છે એટલે નહીં ઉપાડ્યો અરે હોય. એની પત્ની સાથે મારી વાત થઈ, એને કહ્યું છે કે એ ઘરે નથી આવવાના ને ઉઠામણું કરી નાખ્યું છે. ઠામડું મતલબ ગયું બધું. બુદ્ધિ વગરના છો. આમ ગમે એની સાથે શું ધંધો ચાલુ કરી દ્યો છો? ગમે એની સાથે ધંધો કર્યો તો યાર, એ વ્યક્તિ એટલા વર્ષો સુધી મારી સાથે. અરે હેરાન તો આપણે થવાનું ને, પણ હવે એ તો જતો રહ્યો. જો મેં જેટલા લોકો પાસેથી રૂપિયા લીધા હતા એ લોકો અત્યારે મને ગોતતા હશે અને મેં મારો ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો છે કે જેથી કરીને કોઈ આપણને ડિસ્ટર્બ ના કરે. અને જો બકા, જો એ લોકો અહીંયા ઘરે આવે ને પહેલા આપણે જતું રહેવું પડે. ક્યાં રોડ ઉપર રહીશું? હા, છે કોઈ જગ્યા કે જ્યાં આપણને કોઈ ગોતી ન શકે? બોલતા પહેલા વિચારતા તો હોય. અને આ બધું કર્યું છે તો હવે એમાં હેરાન મારે થવાનું ને. દામિની, એક રસ્તો છે, તારે મારી વાત માનવી પડશે. મારે તમારી કોઈ વાત નથી માનવી. હું સામાન પેક કરું છું ને પછી જ્યાં જવાનું હોય ને ત્યાં મને કહી દેજો. બાકી કોઈ આશા મારી પાસે ન રાખતા. અરે પણ તું આવી રીતના મને શું કામ કહી રહી છે? મારો શું વાંક છે? મેં તો બિઝનેસ કર્યો હતો માત્ર. મને નહોતી ખબર કે પેલો આવું વિશ્વાસઘાત કરશે મારી સાથે યાર. એક તો મને છે ને અત્યારે કંઈ સમજાતું નથી કે શું થઈ રહ્યું છે ને હું શું કરી રહ્યો છું. બસ મને એટલું દેખાય છે કે જો અત્યારમાં આપણે નહીં જઈએ ને તો કોઈ વ્યક્તિ ઘરે આવીને મારા હાથ પગ તોડી નાખશે. ક્યાં જઈશું કયો મને? અને ક્યાં સુધી ભાગશું એ કહેશો? તારા કઈ વિચાર્યું છે તમે? તારા પપ્પાની ઘરે જઈએ. તારા અને મારા બંનેના ફોન છે ને આપણે અત્યારમાં જ વેચી નાખીશું. આપણે ફોન હું તને પછી નવો લઈ દઈશ બકા. અત્યારમાં ફોન સેલ કરીને આપણે જતા રહીએ અહીંયાથી. સિમ કાર્ડ ભીમ કાર્ડ બધું છોડ અને આપણે કોઈ માથાકૂટમાં પડવું નથી. આપણે જતા રહીએ. બીજો રસ્તો છે? નથી યાર, બીજો રસ્તો છે. કોઈ જગ્યાએ પકડાઈ જઈશું ને તો લીગલી પોલીસ મને જ પકડશે, કારણ કે બધા ડોક્યુમેન્ટ્સમાં સિગ્નેચર મેં જ કરી હતી. બધું શાંતિથી ચાલતું હતું, ખબર ને અચાનક ક્યાંથી આ બધું થઈ ગયું. અને ન્યા શું જવાબ આપે છે વિચાર્યું તમે? ત્યાં જઈને તું તારી રીતે કોઈ બાનું બતાવી દેજે ને કહી દેજે ને કે હમણાં થોડી ધંધામાં મંદી જેવું છે એટલા માટે અહીંયા રોકાવા આવ્યા છીએ, કે બીજું તને જે ઈચ્છા થાય એ કહી દેજે ને પ્લીઝ. અને શું ભરોસો કે આ જેને તમે પૈસા લીધા છે એ લોકો ત્યાં નહીં આવે? ફોન નહીં હોય એટલે લોકેશન ટ્રેસ થશે નહીં, આપણા સુધી કોઈ વ્યક્તિ પહોંચી શકશે નહીં. અને જો કદાચ એ લોકો તપાસ કરતા કરતા ત્યાં આવે ને મને કંઈ ભાળ મળશે તો આપણે લોકો ત્યાંથી પણ જતા રહીશું બીજી કોઈ જગ્યાએ. તમે છે ને તમારા પાર્ટનરને ગોતવાની કોશિશ કરો. હું સામાન પેક કરું છું અને જોઉં છું કે શું થઈ શકે એમ છે. વિચારવા દો મને કંઈક. હા, હું છે ને આપણા લોકરમાંથી અને બીજા જે કંઈ પણ રૂપિયા બિઝનેસમાં પડ્યા હતા, જે કેશ હતા એ કેશ લઈને આવું છું. આપણે એટલા રૂપિયાથી તો સર્વાઈવ કરી શકીએ ને આગળ ક્યાંક. સારું, જાઓ. જલ્દી કરજે, તું વિચાર નહીં કરતી. અત્યારમાં વિચારવાનો સમય નથી. જાગ. હા, વિચારવાનો સમય નથી. જલ્દી. હું આવું છું હમણાં. મમ્મી, અમે થોડા દિવસ છે ને તમારા ઘરે રોકાવા આવીએ છીએ. થોડા દિવસ એટલે કેમ કઈ થયું છે? મમ્મી, અત્યારે બધી વાત નહીં કરી શકું. હું ત્યાં આવીને બધું તમને કહીશ.
એટલે હા તે કાંઈ વાંધો નહીં, આવજે. પણ એવું કંઈ હોય તો આવું હું ત્યાં? ના ના અમે આવીએ છીએ હમણાં. હા તો સારું, વાંધો નહીં, આવો. શું થયું હશે? આટલી મોટી વાત. હા, ફાલ્ગુની હો? હા, હા, દામિનીનો ફોન હતો. શું કહેતા હતા? એ બે જણા અહીં આવવાના છે એમ, થોડા દિવસ રોકાવા માટે. ચલો, પાછું કંઈ કર્યું હશે દામિની બેને. બીજું તો શું હોય? એને શું કર્યું હોય? એને હારે છે, ઓ મજાને સુખી છે, એ શું લેવા કાંઈ કરે તમને? અરે મને ખબર છે આ દામિની બેનનો સ્વભાવ ગુસ્સામાં જ હોય કાયમ. અને આ બનેવી હાથે ગેરવર્તન કર્યું હશે. ગુસ્સામાં કાં તો ઝઘડો, બીજું તો શું હોય? હવે તો બે જણા વચ્ચે ઝઘડા હાલ્યા કરે, એમાં કાંઈ અહીંયા થોડી રોકાવાનું કે એક બીજી જ વાત હશે. બીજી શું વાત હોવાની હોય? બધું તો બરાબર ચાલે છે. તો જમાઈ રાજા છે, એમને કમાણી ને બધું તો બરાબર છે, તો પછી બીજું શું હોય? આ એ બેન ઝઘડા થયા હોય. આ દામિની બેન છે ને બોલવામાં ઓછા નથી આવતા. જ્યારે હોય ને ત્યારે એમનો સ્વભાવ જ એવો હોય છે ઝઘડારૂ. બધા સાથે ઝઘડા જ કરતા ફરે. બસ ફાલ્ગુનીઓ, તમને હંમેશા મારી દીકરીનો વાક જ દેખાય છે, પણ તમારો વાક તમને નથી દેખાતો. કાં? હવે એમાં મારો શું વાંક આવ્યો? અહીંયા રહેતા હતા ને ત્યારે મારી સાથે ઝઘડા જ કરતા હતા. કુંવારા હતા ને ત્યારે મને કઈ ઓછી હેરાન નથી કરી, બહુ હેરાન કરી છે. એટલે ભોગવે હવે જે હોય એ. વાહ, અને તમે રાજી થાવ કા? મારી દીકરીને અહીં હતી ને તો કોઈ દી હખે રહેવા નથી દીધી, એટલે એને વેલાર પરણે હારે મોકલવી પડી. લો, બધું મારા ઉપર આવી ગયું. તમારી દીકરી મને હકેથી જીવવા ન દેતી હતી એમ કોને? અને મારા પર દોડો છો બધી વાત. નણદુ છે ને બધાને કડવા જ દોડે, પણ જો બેનની જેમ રાખીને તો એ આપણે બેનની જેમ જ રહી. એને ખબર ન પડતી હોય કે આપણે કેમ ભાભી હારે રહેવું જોઈએ. હું તો બેનની જેમ જ રાખતી હતી, પણ એમને મારી નરમ બનવું હતું. એટલા માટે જ્યારે હોય ત્યારે વટ કડિયા કરતા હતા કે આ ઘર મારું છે, મારા બાપનું છે, હું કેમ એમ જ ચાલવું જોઈએ. અને કઈ ઓછી હેરાન નથી કરી. છોડો ને હવે તમારી દીકરીની વાત કરતા તમે. તમને એક જ વાંધો હતો ને કે તમારી વસ્તુ બધી પૂછા વગરની લેતી હતી, બીજો કાંઈ વાંધો નહોતો, એટલે તમને દાસ ચડે છે એના ઉપર. હા તો વાંધો તો હોય જ ને. મારા પિયરમાંથી બધી વસ્તુ લાવી હોઉં તો એ બધું પૂછ્યા આગળ લઈ લે. અને વસ્તુ કઈ છે ને એમ ખોટી ન હોય. સોના ચાંદીની વસ્તુ એ પૂછ્યા આગળ લઈ લે, પહેરીને ફરે અને પછી કઈ ખોવાડી આવ્યા તો? હા તો એ દાગીના અમે જ ચડાવ્યા ને, તો મારી દીકરી પહેરેમાં તમને વાંધો શું છે? બધા દાગીના તમે નહોતા ચડાવ્યા. અમુક વસ્તુ મારા ઘરની પણ હોય છે. હા તો અમે કોઈ દી તમારી પાસે નથી માંગ્યા ને કે અમે દાગીના ચડાવ્યા છે, નહીં પહેરવાના, તમારા પપ્પાના ઘરના જ પહેરવાના એમ. હા તો પણ તમે આપ્યા તેનો મતલબ શું થાય? મારા જ થાય ને. તો પછી તમારી દીકરી એના પર નજર શું કામ રાખવી જોઈએ? જ્યારે હોય ત્યારે મારી જ બધી વસ્તુ ગમતી હોય. હું સાડી લઉં તો આ મને બહુ ગમે છે, મને આપી દો. બધી વસ્તુમાં એમનો અધિકાર જમાવે. નજર નહોતી રાખતી અને કોઈ અધિકારી નહોતી જમાવતી, તમને એવો વેમ હતો. હા દીકરી હા હારે વહી ગઈ, આવે છે હવે? નહીં આવે જ તો છે ને, મહિનામાં 2-5 દિવસ તો આવે જ છે. ક્યાં નથી આવતા ને ક્યાં બાકી રાખે છે કઈ વસ્તુ? હા તમારું કહેવાનું એવું છે કે આવે છે એ ન આવવી જોઈએ. હા તો નહીં જવું જોઈએ ને. હું જાઉં છું. આ 6 મહિના થયા મારા પિયરમાં મારા ઘરવાળા લોકોનું મોઢું એ નથી જોયું. ક્યાંથી જાઉં? ક્યાંથી જાઉં? ત્યાં તમારી જગ્યા નથી એટલે. જગ્યા તો બધી એ હોય, પણ અમે છે ને સાસરું સાચવીને બેઠા છીએ એટલા માટે નથી જતા. તમારે લપ કરવી ને એટલે પાણા હારે માથું ફોડવું બરાબર છે. બરાબર, સેમ એવું જ છે. તમારી હાથે તો કઈ લપ થાય જ નહીં. એમાં પણ જો દીકરીની વાત હોય ને, આ તમારી દીકરી દામિનીની, તો તમે સાંભળી જ ન શકો. બસ બહુ થઈ ગયું. આટલી બધી લપ કરવાની કાંઈ જરૂર નથી. જે વાત હતી ને મેં તમને કહી દીધી, બરાબર છે? સમજી ગઈ. તો તમારી દીકરીને જમાઈ રાજા આવે છે ને તો એમની સેવા ચાકરી હું નથી કરવાની. જે કરવું હોય ને તમે કરજો. તમારા એ હાથ સાથે ચાલે છે. એટલે? આ બધું કામ મારા પર ન થોપી દેતા. તમારું કહેવાનું એવું છે કે આ મારી દીકરી મળવા આવે એટલે તમારે કાંઈ કામ નહીં કરવાનું, બધું મારે કરવાનું એમ? નહીં, જે કામ હું કરું છું ને એ તો હું કરીશ, પણ એનાથી જે વધારાનું કામ હોય ને એમાં તમારે મદદ કરવાની. અને તમારી દીકરીને કહી દેજો કે રેવા આવે છે ને તો મદદ કરાવે. મારી દીકરી આવે ને તો કોઈ દિવસ કામ નથી કરતી એવું નથી બન્યું, આખા ઘરનું કામ કરે છે, બરાબર? ઓર્ડર કરવા માટે તો ઊંચા નથી આવતા અને કે છે દીકરી મારું બધું કામ કરે. તમને તો ઓર્ડર જ લાગશે. તમને કાંઈ પણ વાત કરે એટલે ઓર્ડર જ લાગે. ઓર્ડર કરતા હોય તો ઓર્ડર લાગે. હું તો નથી કરતી ને કોઈના પર ઓર્ડર કે મમ્મી તમે આજે ચા બનાવી દો. ચા તો તમને તમારા ટેબલ પર બેઠા બેઠા જોઈએ છે. હા તો જોવે જ ને, હું સાસુ છું તમારી. જોયું? આવી ગયું ને હવે સાસુ પણ. હમણાં દીકરી આવશે ને એટલે દીકરી છે મારી. એ તો કંઈક માંગે તો લાવી આપવું પડે. એ તો જે ખાવાનું કહે એ બનાવી દેવું પડે. ત્યારે એમ વાત કરશો. તમારું કહેવાનું એવું થાય છે કે તમે મા દીકરી બે આખા ઘરનું કામ ઢહડો, હું બેઠી બેઠી ખાઉં. એવું તો કહેવાનું થતું જ નથી. આટલા વર્ષોથી કરતી આવી છું ને તો હજી એ કરી. પણ છે ને આમ મદદ કરવાની હોય.
બેઠું ન રહેવાનું હોય. અને આ 15 દિવસે હું છે પિયરમાં દોડી આવે. એ તો આવશે બરાબર, જે થાય ને કરી લેજો. હા તો બોલાવો ને, પણ કરવા એ લાગજો. ક્યાં જતી હતી, શું કરતી હતી એ ભૂલાઈ ગયું. બા, હા દામિનીનો ફોન આવ્યો હતો. શું આવ્યો તું ફોન એનો? એ કહેતી હતી કે અમે હમણાં 2 જણા ત્યાં રોકાવા આવશું એમ. તે ભલે ને આવી લે, એમાં શું છે? દીકરી તો રોકાવા આવે જ ને ઘરે. એમાં તમે શું કામ આટલા બધા આમ નિરાશ થઈ ગયા છો ને ચિંતા કરો છો? તમને તો ખબર છે ને આ ફાલ્ગુની વહુ, એને દામિની હારે જરાય નથી પડતું. શું કરશું બાદ છે તો. જય શ્રી કૃષ્ણ સાસુમાં. એ આવો આવો આવો. આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેવું છે બેટા? સારું છે, તબિયત પાણી સારા છે, પણ એને બોલવા દો ને, ઈ કાંઈ બોલતી નથી છોકરી તું. બા શું બોલ? હા બોલવા જેવું કઈ બચ્યું જ નથી. કેમ? એને આવી રીતના તમારા આશ્રય આવવું પડ્યું એટલે એને બિચારીને એવું લાગે છે કે શું કરીશું હવે એમ. આ તારું જ ઘર છે બેટા, એમાં વિચારવાનું થોડું હોય. તને કીધું તો હતું તો તાર વયા આવજો એમ. અને દીકરીને તકલીફ પડે ને તો ઈ માવતરમાં જ આવે, બીજે ક્યાંય ન જાય, બરાબર? એટલે કાંઈ મૂંઝાવાનું નહીં તારે એવું. તો બીજી કોઈ વાત હોય તો. વાતમાં એવું છે કે મારા પાર્ટનરે બિઝનેસમાં દગો કર્યો અને ઘણા બધા લોકોના રૂપિયા લઈને ઉઠામણું કરી નાખ્યું છે. જે વ્યક્તિઓ પાસેથી મેં રૂપિયા લીધા હતા એ વ્યક્તિઓ અત્યારે અમારા શહેરમાં મને ગોતી રહ્યા છે અને એમણે ધમકીઓ પણ મારી છે કે જો રૂપિયા પાછા નહીં મળે તો અમે તને જીવથી મારી નાખીશું. જો દેવાંગ કુમાર, એમાં કાંઈ ગભરાવાનું નથી. આવું તો નરેશ હારે થયું તું. ત્યાં નરેશને છે ને ગામ છોડીને અહીંયા શહેરમાં વયું આવવું પડ્યું હતું. એને એના ભાગીદારે છે ને તમારી હારે થયું ને એવું જ કર્યું હતું. કાંઈ વાંધો નહીં, અહીંયા રહ્યો તમ તાર ચિંતા કર્યા વગર. હા એની વાત છે. તમ તારે અહીં ઉપાધિ કરવાની જરૂર નથી. આ ઘર તમારું જ છે ને, ચિંતા નહીં કરતા, શાંતિથી રહ્યો. અહીંયા રહેવામાં તો કંઈ વાંધો નથી, પણ રિસ્ક છે અમને લોકોને. કારણ કે અમે લોકો તો ત્યાંથી આવ્યા ત્યારે અમારા ફોન અને બાકીની બધી વસ્તુઓ તો ત્યાંને ત્યાં જ બધું વેચીને આવ્યા, પણ છતાંય કદાચ કોઈને ભાળ થઈ અને તમારી ઘરે આવ્યા તો ડર છે દામિનીને એ વાતનો કે એ તો અહીંયા આવવા જ નહોતી માંગતી, પણ પછી મેં ફોર્સ કર્યો એટલે તમને ફોન કરીને વાત કરી. એ અહીંયા આવ્યા છે તો પછી અમે કાંક રસ્તો કાઢશું. તમે અહીંયા આવ્યા છો ને તો હવે નિરાતે રહ્યો, કાંઈ ચિંતા કર્યા વગર. બા આવ્યા તો છીએ, પણ એ નથી સમજાતું કે કેટલા દિવસ રહીશું. હે, ક્યાં સુધી અમે અહીંયા સારા લાગીશું? કંઈક ને કંઈક તો રસ્તો કાઢવો જ પડશે. જો સાંભળ, આ નોકરી ધંધો હોતું રહેવાનું, ઠેકાણું ન પડે ને તમારું ન્યા લગન આયા રહેવાનું. એની જરૂરિયાત નથી. મારી પાસે ઓફિસમાં થોડા ઘણા રૂપિયા કેશ પડ્યા હતા. રૂપિયા તો હું લઈને જ આવ્યો છું. એવું હોય તો હું તમને રૂપિયા આપી દઉં, તમે હલો ના રૂપિયા. ના, રૂપિયાની કાંઈ જરૂર નથી. તમારી પાસે રાખો, તમારે કામ લાગશે. અહીંયા કાંઈ વાંધો નથી, રહ્યો શાંતિથી ને. પણ મને એક વાતનો ડર છે. શું? કે આ અશોક અને ફાલ્ગુની એને ગમશે આ જમાઈ અહીંયા આવ્યા છે? અશોક અને ફાલ્ગુની ખરા ને, ઈ આપણા મોટા કરેલા છે. દીકરીને તકલીફ હોય ને તો એ આપણા ઘરે જ આવે, એમણે અવાજ નહીં કરવાનો. એવું હોય તો અમે લોકો જતા રહીએ અહીંયાથી. ના ના, ના, પણ એવું નથી જમાઈ. તમે અહીંયા તમ તારે રહ્યો 4 દી 5 દી અઠવાડિયું, એનો વાંધો નથી, કદાચ મહિનો રહ્યો, પણ મારા દીકરાને તો જવાબ આપવો જ પડશે ને. પણ મને ચોખવટથી વાત કરી દે કે બેનને તકલીફ છે એટલે અહીંયા આવી છે, ઉપાધિ નહીં કરતા, અને અહીં રહેવું હોય ત્યાં સુધી રહેવા દેજો. આવા સમયમાં આપણે દીકરી જમાઈને સપોર્ટ કરવાનો હોય, પડતા ઉપર કોઈને પાટું ન મારવાની હોય. આ દેવાંગ કુમાર કહે છે કે એમની પાસે પૈસા છે થોડાક બચતના, એ કંઈક કામ ધંધો નાનો મોટો કરી જ નાખશે પોતાનો, નોકરી નહીં કરે તો. દામિની પણ મારાથી રિસાઈને બેઠી છે, મારી સાથે બોલતી નથી. પણ હવે તમે જ કહો ને, આમાં હું શું કરી શકું? લે, આ એમાં હું રીસાવાનું હોય વળી તારે? કેવી છોકરી છે તું તો! શું થયું બેટા? બા મુદ્દો એટલો છે કે આ તો સારું છે તમે લોકો છો, ના હોત તો અમે શું કરે? અને રિસાઈને નથી બેઠા, નારાજ શું થોડો સમય? બા મમ્મી, ભાઈની તો મને ખબર છે, ભાઈ કઈ નહીં બોલ ને ભાભી અત્યાર સુધી કઈ નથી બોલી, પણ હવે ખબર નહીં શું થાય. તું ચિંતા કરમાં, બરાબર છે? અને આવો સમય હોય તો આપણા ઘરવાળાને આપણે ટેકો દેવાનો હોય, એની પડખે ઊભા રહેવાનું હોય, કાંઈ બોડું ચડાવવાનું હોય એનાથી. હા દામિની,
એને સાથની જરૂર છે બેટા. સાથ આપ્યો જ છે ને, ના આપ્યો હોત તો અહીંયા લઈને ના આવ્યો હોત ને. જો જે હોય બધી વાત પતાવો, શાંતિથી અહીંયા રહ્યો, અને એવું લાગે ને તો તું પણ જોબ પર લાગી જાજે. બે જણા કમાવા મળો અને લેણું કાઢી નાખો બને ત્યાં સુધી જલ્દી. અને આ થોડા થોડા બધાના પૈસા દેવાઈ જાય ને તમારા, ત્યાં સુધી રહ્યો આયા. અને એવું લાગે ને તો થોડા થોડા અડધા આને દેવાના, અડધા આને દેવાના. અને પછી તમારે છે ને એવું લાગે કે તમારે ઘરે જવું હોય જવાનું. બાકી અમે કહેતા નથી કે જાઓ, તમે તાર રહ્યો, તમારું બધું ઠેકાણું ન પડે ને ત્યાં સુધી આવી રહેવાનું. અશોકને ને ફાલ્ગુનીને જવાબ દેવા માટે અમે બેઠા છીએ. હા બોલ ને, શું કામ હતું? હાલ, મને ખબર છે તારે ક્યાં જવું છે. ક્યાં જવું છું? મેં કીધું કઈ ક્યાં જવું છું? તારા પપ્પાને ત્યાં જવાનું હોય છે, બીજી જગ્યાએ. હાલ. ના, તે મારા પપ્પાને ત્યાં જવું હોય ને તો મને ખબર છે તમને ત્યાં એટલું ફાવતું નથી, એટલે હું એકલી વહી જાય. જવું હશે ને ત્યારે. હિનાન ત્યાં જવાનું છે. મારે હિનાને ત્યાં પણ નથી જવું. એને જ્યારે મારું કામ હોય ને ત્યારે મને બોલાવશે, ત્યારે હું જતી આવીશ. તો પછી આ હું ઓફિસે કામ કરતો હતો અને અચાનક આવી રીતે ફોન કરીને મને બોલાવ્યો. બોલ, શું હતું? તારે ફોનમાં મને જે કામ હોય એ ન કહી દેવાય? મને તો લાગ્યું કે તારે ક્યાંક બહાર આવવા જવાનું હોય છે. ફોનમાં કહેવાય એવી વાત હોત તો હું તમને ફોનમાં જ નહીં કહી દેત. કે મમ્મી યારે કઈ માથાકૂટ થઈ છે, બારે કઈ માથાકૂટ થઈ છે? ના, તો તમારા મમ્મી તમારા બા તમને તો કોઈ ફોન કરવાના નથી, એટલા માટે થયું કે તમને હું જ બધી વાત કરી દઉં. હું બોલ, શું વાત છે? તમારા બેનને બનાવી આવ્યા છે. લે લે, એવું છે? હા, અરે સારું કહેવાય ને, હમણાંથી ને આવ્યા નહોતા ને. તે શીરાપુરી બનાવવાના છે આજે. તો મજા આવશે. શું મજા આવશે? આ બધી વાતને છે ને મજાકમાં જ લેવી છે તમારે. પણ જો ફાલ્ગુની હવે ઈ આવ્યા છે તો આપણે થોડી કઈ એને ના પડાય. શું વાત છે કે? તો આવ્યા છે તેની ના નથી, હા, પણ છે ને ઉપાધિ લઈને આવ્યા છે. ઉપાધિ લઈને આવ્યા છે? કેવી ઉપાધિ? આવ્યા છે એનો વાંધો નથી, પણ આ દેવાંગ કુમાર છે ને, હા, એમને કઈ પ્રોબ્લેમ થયો લાગે છે. દેવાંગ કુમારને પ્રોબ્લેમ થયો છે? એટલે દામિની બેન એવું કહે છે કે એમને બિઝનેસમાં જે પાર્ટનર હતું ને, હા, એ બધું લઈને જતો રહ્યો છે. લે, આ તો બહુ ઉપાધિ વાળી કે વાત કહેવાય. હે, એ જ તો છે. અરે હવે એ બિચારાની હાલત અત્યારે કેવી થઈ ગઈ છે દેવાંગ કુમારની. બિચારાની ક્યાં કરો છો? એના ચહેરા પરથી લાગતું નહોતું કે એ બિચારો છે. હસતા હસતા આવ્યા હતા ઘરની અંદર અને બધા સાથે શાંતિથી બેસીને કેમ છો કરતા હતા. ના ના, એવું ન હોય. હવે જો ટેન્શન હોય ને, એ કદાચ સામેવાળાને ખબર હોય ને તોય ગમે એ મહેમાન હોય ને એ હસતા હસતા જ વાત કરે. મહેમાન નહીં, હવે તો કાયમના મહેમાન થવાના છે. બાએ કહી દીધું છે કે જ્યાં સુધી તમારું બધું સગે વગે નહીં થાય ને ત્યાં સુધી તમારે અહીંયા રોકાવાનું જ છે. અહીંયાથી કાંઈ જવાનું નથી. તો ભલે ને રોકાય, એમાં શું થઈ ગયું? કેવી વાત કરો છો? હા, આપણને અત્યારે એ લોકોની બળતરા કરવાની તમને સમજ નથી પડતી. આ લેણદારો દેવાંગ કુમારને રોજ ફોન કરીને હેરાન કરે છે, એટલા માટે કરીને એ ફોન બધું બંધ કરીને વેચી મારીને અહીંયા જતા આવી ગયા છે. હવે વિચારો કે લેણદારોને કદાચ ખબર પડી કે એ લોકો આપણા ઘરે છે ને અહીંયા સુધી આવ્યા તો? ના ના, જો મારી વાત સાંભળ, એવું છે ને એવું કાંઈ ન હોય. શું એવું કાંઈ નહીં હોય? તમે છે ને કોઈ વાત સમજવા તૈયાર નથી. આ લેણદારો આપણા ઘર સુધી આવશે ને તો ઉપાધિ આપણે વધી જશે. એ લોકોએ આવું ન વિચારાય કે આ કોકને હેરાન ન કરાય, જે છે એ આપણે જાતે સોલ્વ કરવું જોઈએ. એની જગ્યાએ મોં ઉઠાવીને આવી ગયા. અને તમારી બેન, એનામાં એ બુદ્ધિનો છાતો નથી, એ દોડી આવ્યા અહીંયા. મારી વાત સાંભળ, એની પાસે એકય રસ્તો નહીં બસ્યો હોય ને ત્યારે એ અહીંયા આવ્યા છે. એક રસ્તો વિચાર્યો જ નહીં હોય, પહેલો જ રસ્તો આ પકડ્યો હોય કે હાલો મારા પિયર. ના ના, હવે તું આવું હું કામ બોલ છો? તો કેવું બોલું? મારી વાત સાંભળ, તું મગજના શાંત કર અને આ નો વિચારવાનું નો વિચાર. જો મને તો લાગે છે કે એ લોકો ખોટું બોલી રહ્યા છે. મને શંકા જઈ રહી છે કે દાળમાં કંઈક કાળું છે. કા જઈ રહી છે? હા, એટલે જે આ બધી વાત કરી છે ને, જે સ્ટોરી મૂકી છે ને આપણી સામે, એ બધી ખોટી છે. ના ના, મારી બેન થોડું કઈ મારી અરે ખોટું બોલે હે? એટલે મતલબમાં ઘરે વાત કરી છે તો ઈ આપણા ઘર અરે ખોટું તો નો જ કરે. મારી બેન ઉપર એટલો મને વિશ્વાસ છે. તમારી બેન ખોટું બોલતી હોય કે ના બોલતી હોય, પણ કુમાર ખોટું બોલે છે એટલું મને વિશ્વાસ છે. ના કારણ ના, કે એ વ્યક્તિના મોઢા પરથી લાગતું નથી કે એને જરાય ચિંતા હોય, અને જો ચિંતા હોય ને એ વ્યક્તિ એનો રસ્તો કાઢે. મારી વાત સાંભળ, તું એવું તું નો વિચાર કર. એ બિચારા હકીકતમાં
ઉપાધિમાં જ હશે. જો વધારે આવું વિચારીને છે ને તું ગાંડી થઈ જાય એમ? હા હા બરાબર છે. મારા જ કરમ ફૂટેલા હતા અને પાછો બીજો વિચાર એ આવ્યો કે તમને બધી વાત જણાવ કે તમે લોકો ઘરમાં બધી શું છે ને શું નહીં એ જાણવાની કોશિશ કરો. પણ ના, તમે તો મને જ ખોટી પાડતા હોય. જ્યારે હોય ને ત્યારે તમને મારાથી જ તકલીફ છે. આ તમારે કરવું શું છે? તમારી બેનને રાખો, એક કામ કરો, હું વહી જાઉં છું. ના તું આવું ન બોલ ને. જો મારી વાત સાંભળ, આ સમય છે ને બધું એનું કામ કરશે. અને અત્યારે હવે ઈ લોકોના જીવનમાં આવો સમય આવ્યો છે ને તો પછી કાલે ઉઠીને આપણા જીવનમાં એ આવી શકે છે, એટલે આપણે કોઈની જરૂર પડી શકે છે. બસ આ જ બધું ભાષણ હોય તમારું. આજ આપણે- રહેવા દો, મારે કઈ વાત નથી કરવી. હવે આ બાઈ નહીં સમજે. પપ્પાજી, લે દેવાંગકુમાર બેસો બેસો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તમે અહીંયા અત્યારે ઘરે? મને સમાચાર મળ્યા. મારે કામ હતું, પણ ચાલો હવે તમે અહીંયા છો તો એક મદદ કરશો મને? મદદ? અરે બોલો બોલો, એમાં પૂછવાનું થોડું હોય. તમારે તો ઓર્ડર કરવાનો હોય. દીકરો હોય તો આ પૂછવું પડે, પણ તમે તો જમાય છો અને તમારે તો પરબાર ઓર્ડર જ કરવાનો હોય કે મારે આ કામ કરવાનું છે, બસ એટલે થઈ ગયું, માની લ્યો ને. પપ્પાજી, તમને અમે અહીંયા શું કામ આવ્યા છીએ એ વિશે કંઈ ભાળ મળી? નહીં, મને તો ખાલી એટલી ખબર હતી તમે આવવાના છો, તમે ને દામિની બે. અમે શું કામ આવ્યા છીએ એની પાછળ બહુ મોટી કહાની છે. તમે એક કામ કરો, તમે આ રૂપિયા રાખો અને સાચવીને મૂકી દેજો. 2 લાખ રૂપિયા છે. હા, જો મારે અત્યારમાં છે ને આ રૂપિયા તમને આપું છું, પણ મારે જ્યારે જરૂર હશે ને ત્યારે તમારી પાસેથી ફરી પાછા માગી લઈશ. પણ આ તમે તમારા બેંકમાં ખાતું તો છે, એમાં તો જમા કરાવી દો. નહીં, નથી મૂકી શકાય એવું બેંકમાં. એકચ્યુઅલી એમાં એવું છે કે મારા પાર્ટનરે દગો કર્યો છે મારી સાથે, ઉઠામણું કર્યું છે. એટલા માટે આ રૂપિયા જે છે એ મારી ઓફિસના ગલ્લામાં પડ્યા હતા અને એમાંથી જ હું લઈને આવ્યો છું. જો પપ્પાજી, અત્યારમાં હું બેંકમાં પૈસા નાખીશ ને તો બની શકે કે મારા જે લેણિયાતો છે એ લોકો કદાચ મારી પાસેથી રૂપિયા માંગે અને પોલીસ કેસ કરે તો પછી મારા એકાઉન્ટમાં જે રૂપિયા પડ્યા છે એ બધા મારે એમને આપવા પડે. એટલા માટે તે એકાઉન્ટમાંથી અને મારી ઓફિસમાંથી જેટલા રૂપિયા હતા ને એ બધા ઉપાડીને તમને આપું છું. ઠીક. હા, એટલે પાર્ટનરને દગો કર્યો, પાર્ટનરે ભૂલ કરી અને ભોગવવાની તમારે એવું થયું ને તો એવું જ છે ને, એટલા માટે તો ડરીને અહીંયા આવતા રહ્યા છીએ. તમને ખબર છે, મારો અને દામિનીનો ફોન પણ અમે વેચી નાખ્યો છે, જેથી કરીને કોઈ વ્યક્તિ અમને કોલ જ ના કરી શકે. પપ્પાજી, રૂપિયા બહુ નાના નહોતા, ઘણા બધા રૂપિયા હતા. તમે જ કહો, આટલી મોટી રકમ હું એકલો કેવી રીતે આપી શકું? ના એ તો પણ આમે એણે જ ભૂલ કરી, ભાગીદારે ભૂલ એણે જ કરી છે તો પછી એ ભોગવશે. અને હું તો કહું એ માટે જો મેં કોઈ દિવસ ધંધો જ નથી કર્યો, કારણ કે મારે ભૂતકાળમાં આવું જ થયું હતું, સમજ્યા? ભાગીદારે દગો કર્યો, બધું મેં મારી ક્રેડિટ ઉપર હું બધું લાવ્યો હતો, પૈસા લાવ્યો હતો, માલ લાવ્યો હતો અને છેલ્લે વેચતો તો એ બધું પેમેન્ટ એની પાસે આવતું હતું અને એમ કહી દીધું કે મારી પાસે પેમેન્ટ હવે નથી રહ્યું. મારે શું કરવું? બસ જો આની હિસાબે જ હું અશોકને ના પાડું, નાની મોટી નોકરી કરવી પડે તો નોકરી કરજે, ધંધો જો નાનો કરવો પડે તો નાનો કરજે, બાકી ભાગીદારમાં તો નહીં જ એમ. કારણ કે વિશ્વાસ કેમ કરવો? પપ્પાજી, હું જાણું છું કે તમારો કડવો અનુભવ રહ્યો અને મારી સાથે પણ આવું થયું. સાચું કહું ને તો આ મારી જ ભૂલ કહેવાય. મેં એના ઉપર આંધળો વિશ્વાસ કર્યો. જે જગ્યાએ કહ્યું એ બધી જગ્યાએ મેં સિગ્નેચર કરી આપી. મને નહોતી ખબર કે એ વ્યક્તિ પણ મારા નામેથી નાણાં ઉપાડ્યા હશે. જુઓ ને, આટલા બધા રૂપિયા ઉપાડ્યા. હવે મને પોલીસ ગોતશે. જો એ લોકો કેસ કરશે ને તો હું ફસાઈ જઈશ. પપ્પાજી, જો તમે ચિંતા નહીં કરતો, તમે આ ઘરમાં આવી ગયા છો ને એટલે આયા તમે એકદમ સુરક્ષિત જ છો, સમજ્યા? અને જો એ પોલીસ કેસ કરે ને તો સામે કેસ કરાય ને, દગાબાજીનો કેસ કરાય ને આપણે હોતે ને તમારે, એમાં કાંઈ મૂંઝાવાનું નથી. અને આવું બધું છે ને ધંધામાં હાલતું જ હોય. અને તમને એમ લાયા શરમ આવતી હોય કે ભાઈ હારાને ઘરે મારે ક્યાં રોકાવાનું, તો એવું નહીં રાખવાનું. આ તમારું જ ઘર છે, સમજ્યા? તમે અમારે જમાઈ જ છો એટલે અમારા દીકરા સમાન જ કહેવો. બસ એક તમે છો જે મારા પક્ષમાં અત્યારે બોલ્યા, બાકી તો કોઈને વિશ્વાસ જ નથી આવતો. એક દાદીમાએ કહ્યું કે તમે રહો, જેટલા દિવસ રહેવું એટલા દિવસ, બાકી તો પણ આ ઘરમાં બીજો કોઈ વિરોધ જ ન કરીએ કે બીજો કોણ તમારો વિરોધ કરે? જો મને એવું લાગ્યું કે મમ્મીજીને ગમ્યું નહીં હોય. ના એ કહેતા હતા કે અશોક આવશે તો એમને કેવું લાગશે, ફાલ્ગુની આ ઘરમાં સરખી રીતે અમને નહીં રહેવા દે. એમાં હું હવે જો
ફાલ્ગુની તો બહારથી આવી છે, પરાઈ દીકરી છે સમજ્યા, આ ઘરમાં વહુ બનીને આવી છે, એટલે એને એવું લાગ્યું હોય એમ, એવું કંઈ નથી કે એને એવું લાગે જ છે. અને ફાલ્ગુનીનો સ્વભાવ એ સારો જ છે સમજ્યા. અને અશોક તો છે ને રાજીના રેડ થઈ જાય, એમાં કાંઈ વાંધો નહીં. તમે તારે એવું આને મૂંઝાવાનું નહીં ને આવું બધી વાત તમારે છે ને મનમાં લાવવાની નહીં. મજબૂરી છે મારી કે આવા સમયમાં મારે તમારે ત્યાં આશરો લેવો પડ્યો. બાકી મને ખબર છે કે પારકા ઘેરે આશરો લેવા જઈએ ત્યારે બીજાને નડીએ જ આપણે. શું કરું હું? જો હું કોઈ બીજાના ઘરે જઈશ કે હોટલમાં જઈશ ને તો પકડાઈ જઈશ. અરે આજ મોટી ભૂલ કરો છો તમે, આજ મોટી ભૂલ કરો તમે. શું કહેવાય પારકા ઘરે જાવ એમ, ત્યાં હું તમે પારકું ઘર લાગે છે. આ તમારું તમને પોતાને તમારું ઘર નથી લાગતું? પપ્પાજી મારું પોતાનું જ ઘર છે, તો એ પણ પછી છતાંય મનમાં તો એવું થાય ને કે કાલે ઉઠીને લોકો તમને પૂછશે તો તમે શું જવાબ આપશો? અરે શું કહેશો? કહી દેવું એમાં શું થઈ ગયું? લે ભાઈ આ રોકાવા આવ્યા છે, મારો દીકરો ને મારો જમાઈ બે અહીંયા રોકાવા આવ્યા છે, એમાં કાંઈ તમ તારે તમે જરીકે મૂંઝાતા નહીં સમજ્યા. તમે અહીંયા તમારું જ ઘર છે એમ માનીને રહ્યો. અને જો હું આ રૂપિયા છે ને કબાટમાં મૂકી દઉં. કયા કબાટમાં મૂકશો? અરે મારા કબાટમાં જ મૂકું ને, મારે ઘરમાં. ઠીક છે, મૂકી દો એ સાચવીને. હા. મમ્મીને શું કામ હશે? હાલો, હા બોલ. બસ મજામાં. હા આવ્યા છે નરનબા પાછા. ખબર નહીં એમને તકલીફ શું છે. જ્યારે હોય ને ત્યારે અહીંયા બસ ધામો નાખી દેવાનો. ના ના એકલા નથી આવ્યા, અમારા જમાઈ રાજા બી સાથે આવ્યા છે. કઈ નહીં મમ્મી, હું તને પછી ફોન કરું. હા હવે તો શું કરવાનું, પડ્યું માથે તો ભોગવવું જ પડશે ને. ઠીક છે હવે નસીબ મારા, બીજું તો શું, જોઈ લઈ હું. હા કઈ કામ કરાવું? જરૂર નથી, પતી ગયું છે બધું કામ. ખાલી જમવાની વાર છે, બેસી જાઓ એટલે આપી દઉં એ પણ. તમારા મમ્મી સાથે વાત કરતા હતા? હા કેમ, તમે મારી વાત સાંભળતા હતા? ના, હું સાંભળતી નહોતી, પણ હું અહીં આવીને તોય તમારી વાત ચાલુ હતી ને એટલે મને સંભળાણું. હા તમે કહેતા હતા કે તમારી માથે પડ્યા છે. હા એટલે મમ્મીને તો બધી વાત કરવી જ પડે ને. અમારા સુખ દુઃખનું સાથી કોણ? મારા મા બાપ. જે પણ કંઈ મારી સાથે થતું હોય એ મારા મા બાપને નહીં કહું તો કોને કહું? બીજા કોઈને તો કંઈ કહેવાય નહીં. શું થાય છે તમારી સાથે? એ જ ને કે આ કાયમની તમારી મગજમારી. આ જ્યારે હોય ત્યારે કંઈ પણ નાની મોટી તકલીફ આવે એટલે તમારે પિયર ભેગું થઈ જવાનું. ભાભી ક્યારે આવ્યા છે? અત્યારે એકવાર આવ્યા એમાં તો તમે એટલું બધું સંભળાવી દીધું. અને એમાંય તકલીફ છે, અમારા ઘરે નથી જઈ શકીએ એમ એટલે અહીંયા છીએ. બાકી મને કાંઈ શોખ નથી થતો કે હું અહીંયા રહું. તમને શોખ નથી થતો, પણ મને તો એવું લાગે છે કે આપણા જે દેવાંગ કુમાર છે ને એમને અહીંયા રહેવાનો શોખ લાગે છે. આમ એમના મોઢા પરથી લાગતું નથી કે એ જે બધી વાત કરી રહ્યા છે ને એ સાચી હોય. મને તો એવું લાગે છે કે બધું ખોટું બોલી રહ્યા છે. અને આવું કરીને અમને શું મળવાનું છે? અને આ બધી વાતમાં તમે એમને શું કામ વચ્ચે લાવો છો? જે કહેવું હોય મને કહી દો ને ભાભી, એમને કાંઈ કહેવાની જરૂર નથી. લો, તકલીફ એમના થકી ઊભી થઈ છે તો એમને જ કહેવાનું હોય ને. તમારા થકી તો કોઈ તકલીફ થઈ નથી. જુઓ તમે ભાભી, જ કહો છો ને કે એને આવી રીતે નુકસાન ગઈ છે અને લેન્ડર એનો શું કહેવાય એનો પાર્ટનર ભાગી ગયો છે. તો પછી અમારે તો એમને જ બોલવું પડે કે આ કામ ધંધા ન આવડતા હોય ને તો પહેલેથી ન કરાય. એમને બધું આવડે છે ને ખબર પડે છે. અને આ ઘર મારું પણ છે, મારા ભાઈનું એકનું નથી. મારા ભાઈને કે ઘરમાં બીજા કોઈને કાંઈ વાંધો નથી તો તમે શું કામ એટલું બોલો છો? અમને મજા આવે એટલા દિવસ અમે અહીંયા રહીએ. હા અને મજા આવે તો કાયમ માટે બી રહી જજો, બીજું તો શું. હા ભલે મને ફાવે કે નહીં ફાવે, હું આ ઘર છોડીને જતી રહું ને તોય તમે લોકો તો અહીંયા જ રહેજો, તમારે કશે જવાની જરૂર નથી. પણ આવું કંઈ કરવાની જરૂર જ નથી, કારણ કે હજુ છે ને પ્રોપર્ટીના ભાગ નથી પડી ગયા. પ્રોપર્ટીના ભાગ શું કામ ને પડે? એટલે જ અને કહું છું કે ભાગ નથી પડ્યા ને તો અત્યારે આ ઘર ઉપર મારો પણ હક લાગે છે. એટલે પ્લીઝ ભાભી વધારે ના બોલો, અને દેવાંગને કાંઈ કહેવાની જરૂર નથી. શેના ભાગ પાડવા છે ભાઈ? બા ભાભી જુઓ ને, હું ને દેવાંગ અહીંયા રહીએ છીએ તો સંભળાવે છે, એમના મમ્મીને ફોન કરીને બધું કહે છે. આવું બધું કરવાની શું જરૂર છે? ને ઉપરથી કહે છે કે દેવાંગ ખોટું બોલે છે. ફાલ્ગુની વહુ, આ ઘરની વાતો છે ને તમારે તમારા પિયરમાં કહેવાની જરૂર નથી. કેમ નહીં કહું? મારી સાથે જે પણ થતું હોય એ હું મારા મમ્મીને તો કહું જ છું. મારું સુખ દુઃખનું સાથી કોણ હોય?
મારા મમ્મી પપ્પા તો હોય અને હું તો કહેવાની જ છું બધી વાત. હા, કારણ કે તમને તો અહીંયા દુઃખના ડુંગર ફાટી પડ્યા છે. તમારી સુખ દુઃખની સાથી જો તમારી મમ્મી હોય તો અમારી દામિની ખરી ને એના સુખ દુઃખના સાથી અમે ખરા ને. હા તો રાખો જ છો ને. હા. ક્યાં ના પાડી દીધી છે કે આ રહેજે, જ્યાં સુધી તારે રહેવું હોય ત્યાં સુધી રહેજે, કાયમ માટે રહેવું હોય તો પણ રહેજે. તો પછી અમારે અમારી મમ્મીને પણ મારે કહેવું તો પડે જ ને. અમારે છે ને જે દિવસે અહીંયા રાખવાનો વારો આવશે ને તે દિવસે રાખીશું એ ખરા. આ જે મિલકત છે ને મારા દીકરાની રળી કમાઈને ભેગી કરેલી એમાં દીકરીનો એટલો ભાગ છે. સારું છે કે મારી દામિની અંદર ભાગ નથી માગ્યો. બા એનો છોડો ભાગ ને. માંગે જે આપવાનું હતું ને લગ્ન સમયે બધું આપી જ દીધું છે, કઈ બાકી નથી મૂક્યું. હવે ભાગ માંગવાની વાત જ નહીં આવે. શું કામ લગ્ન ના આવે? સમયે તમે આપ્યું છે ને તો કઈ તમે તમારા બાપાના ઘરેથી લાવ્યા ને એમાંથી અમે એક ચમચી નથી આપી મારી દામિનીને. બધું છે ને એના હકનું છે ને એને આપ્યું છે ને હજી આપીશું. બા મારે કાંઈ નથી જોતું. અને ભાભી તમે પણ બંધ કરો. ક્યારની સમજાવું છું તો સમજતા જ નથી. મારે છે ને કઈ વસ્તુ નથી જોતી, પણ 5 દિવસ અમે અહીં રહેવા આવ્યા છીએ ને અમારે મદદની જરૂર છે એટલે તો 5 દિવસ શાંતિ રાખી જાઓ. તમને નડશું ને તો જતા રહીશું, કંઈક વ્યવસ્થા કરી લઈશું. ક્યાંય જવાની જરૂર નથી. અને ફાલ્ગુની વહુ તમને છે ને હજી અમે બેઠા છીએ ને ત્યાં સુધી છે ને કોઈ પણ તકલીફ હોય ને તો ખબર નથી પડતી. એટલે તમારે આ બધો પાવર છે. અને દેવાંગ કુમારને તો કોણ છે એમની આગળ પાછળ? જે છે એ બંને જણા એકલા છે તો એમને તકલીફ પડે તો ક્યાં જાય? અમે એમના વડીલ છીએ, એ લોકો અહીંયા જ આવે ને. પણ એ લોકો સાચા હોય ને તો વાંધો નથી. આ ખોટું બોલે ને ખોટા કામ કરે ને એમાં વાંધો છે. તમે કઈ રીતે કહો છો કે એ લોકો ખોટા છે ને ખોટું બોલે છે એમ? બા મને જવા દેવાંગ દો. કુમાર પર જરાય વિશ્વાસ નથી. ભૂલ થઈ ગઈ અમારી. ભાભી ભૂલ થઈ ગઈ. ભૂલ તારી નથી થઈ. તમે આજે જુઠ્ઠું બોલી રહ્યા છો ને એની તો તમારે માફી માંગવી જ પડશે. બા ચાલો ને, છોડો. અને તારે અહીંયા જ રહેવાનું છે, ક્યાંય જવાનું નથી. હું જોઉં છું કોણ કાઢે છે ઘરમાંથી. માફી. અને હું આ હર્ષાઓ હવે મંદિરે ગયા છે, ક્યારે આવશે હું ખબર. એ ઘડીક ઘરની બહાર કોક જાય ને ત્યાં તો ઘરમાં આમ રામાયણ થઈ જાય છે જબરજસ્ત. રેડિયું નથી મુકાતી. હું થયું પણ હું બબડ બબડ કરો છો? હાંસી ગઈ. લ્યો આ તમે મંદિરે ગયા તા ને એટલી વારમાં તો ઘરમાં રામાયણ થઈ ગઈ મોટી બધી. કેમ પણ હું થયો? આ તમને તો ખબર જ છે ને ફાલ્ગુની વહુની. ફાલ્ગુની હું કર્યું? આ ઘડીક વારમાં તો દામિની હારે ઝઘડો કરી લીધો. લે દામિની હું એનું બગાડ્યું છે ને કેટલી વાર કીધું છે મેં. બેમાં બોલાચાલી થઈ. હા, ઓલી છોકરી રસોડામાં કામ કરાવવા ગઈ કે લાવો ભાભી કંઈક કામ હોય તો કરાવો. તે કે રસોઈ તૈયાર જ છે, હવે ખાવા બેસો એટલી જ વાર છે. અને કેટલું સંભળાવ્યું, ના પૂછો વાત. એને તો છે ને બસ એટલું જોવે છે કે દામિની અહીંયા આવે ને એટલે કામ બધું દામિનીને કરવાનું, એને નહીં કઈ કરવાનું. એમ નહીં, આ છોકરી છે તકલીફમાં છે તો આપણા ઘેર ના આવે તો ક્યાં જાય? અને એમે તો કહી દીધું કે ભાઈ જો તમને ના પોસાતી હોય ને મારી છોકરી તો એના બાપની મિલકતનો અડધો ભાગ આપી દઈએ, જતી રહેશે એના ઘેર. તો કે ભાગશે નો કે છે. બહુ દાદા થઈ ગઈ છે આ તો. બા સાચું કહું ને તો ક્યાંક ને ક્યાંક વાક જમાઈનો પણ છે. હવે વાત તો તમારી સાચી છે ફાલ્ગુની, વાત તો તમારી સાચી છે. આ ફાલ્ગુનીએ મને વાત કરીને એના ઉપરથી મને એવું લાગે છે કે વાંક તો દેવાંગ કુમારનો છે આની અંદર ક્યાંક ને ક્યાંક. પણ આપણે કંઈ વહુના મોઢે થોડું આપણી દીકરી જમાઈનું નીચું બતાવાય છે. આમે આટલી કૂદે છે ને વધારે કૂદે આ આપણા બે વચ્ચે. સાચી વાત છે. તો હું પણ આપણા મનની વાત તો આપણે જ જાણીએ ને. જમાઈએ એટલું બધું લેણું કરી નાખ્યું છે, એમાં ભોગવું તો આપણી દીકરીને પડે છે. અરે પણ એમ કહેશે કે મારો ભાગીદાર ઉઠામણું કરીને વહી ગયું મારા આટલા રૂપિયાનું. તો માણસને ચિંતા કેટલી હોય. આને તો મોઢા પર કઈ ચિંતા જ નથી દેખાતી. મને હવે તો વેમ તો આવવા માંડ્યો છે થોડા ઘણો. હું એ જ કહું છું કે એમ તો જલસા કરે છે, અને એમ કે મારે લેણું છે તો કેમની વાત પોગાય. હવે એમ કે છે કે હું ઓફિસમાંથી થોડા ઘણા રૂપિયા લઈને આવ્યો છું. ઓફિસના રૂપિયા એમણે શું કામ એડવાન્સ લાવવા પડે? જ્યાં આપણે નોકરી ન કરતા હોય એ શેઠિયો કાંઈ આપણને એડવાન્સમાં રૂપિયા દે ન દે. એ આણે ગમે કાંઈક કર્યું હશે. જો ભાગીદાર ઉઠામણું કરીને વહી ગયો હોય તો ક્યાંક બીજેથી આપણને કાંઈક તો વાત સાંભળવા મળે કે ન મળે. આનું એકનું થોડું કર્યું હશે ભાગીદારી. સાચી વાત છે બા. હવે ઘણા બધા જણાનું તો રૂપિયા લઈને વહી ગયો હશે ભાગીદાર, તો આ બધા ભેગા થઈને કેસ ન કરી શકે એની ઉપર? તો પકડીને લાવે પોલીસ તો આમના રૂપિયા બધાના મળી જાય. ખબર નહીં એને કાયદેસરની કાર્યવાહી કરીએ છે કે નહીં, આપણને તો કઈ ખબર પડતી નથી. અને રહી વાત આ દામિની તો એ કઈ બોલતી નથી, બસ સાંભળે જાય છે બધું. હવે એ તો છે ને દામિનીનું કેવું છે કે દેવાંગ કુમાર કે ને એ પ્રમાણે દામિની હાજી હા રાખતી હોય બિચારી. એ ક્યાં હારોહાર બહાર ફરતી હોય તો એને બિચારીને ખબર હોય કે બાર જણ હું કરીને આવે છે. એમ કયો તમે. સાચી વાત છે. અને અત્યારે નવા નવા લગ્ન થયા છે
તો વરદીમાં કોઈ માણસને એટલા બધા ઓળખી ન લઈએ આપણે કે એના મનમાં હું હાલે છે. હે એટલે હવે છે ને હર્ષા બહુ આપણે એક કામ કરવાનું છે. આમાં સાચું શું છે બધું એ તાગ મેળવવો પડશે. કાંઈ નહીં, તમારી રીતે તમે કોશિશ કરો, હું પણ કોશિશ કરું, પણ આ ફાલ્ગુની વહુ છે ને એના શબ્દો એવા છે ને કે આપણને આમ આત્મામાં લાગી જાય. હવે બધી વાત સાચી છે, લાગે છે ઘણું, પણ હવે આપણે ચારે બાજુથી ઘેરાયા છીએ ને આપણે રહ્યા બાઈ માણો, આપણે ક્યાં બધી તપાસ કરવા જશું? તો વાત છે. અને હું પણ બોલું ને તેને એમ થાય કે દીકરીનો પક્ષ લે, એટલે હું મંદિરે જતી રહું અત્યારમાં, કંઈ બોલું જ નહીં. મંદિરે તમે જતા રહ્યો, આ હું ઘરમાં બેઠી હોય તો મારે સાંભળવું પડે, શું કરું તારે? અને પછી મારે બોલવું પડે. જોઈને પેટ બળે આપણું. એટલી દયા નથી આવતી એને કે આ દામિની ભલે એવી છે 10-15 દિવસ રોકાશે, પછી એક રસ્તો થશે. હા. નહીં, કોઈને સમજવું જ નથી ને, પોતાનો કોકો હાસો. પણ ઘરની વાત ઘરમાં રાખે તો સારું, પાછા એની માને ફોન કરીને બધું જણાવે છે ઘરની હે? વાતો. હા લે, અરે હે ભગવાન. એટલે મારે અડધું વધારે બોલવું. મને તો નથી ખબર, દામિનીએ કીધું કે હું ગયા આવીને બાર રસોડામાં કામ કરાવવા તો એમની મમ્મી હારે વાતો કરતા હતા એમ કે આ બધી સડામણી છે ને એની માની જ છે, નકર ફાલ્ગુની વહુ આપણી સામે કોઈ દિવસ બોલી નહોતી. ખબર છે તમને? લગ્ન થયા ત્યારે 6 મહિના સુધી કોઈ દિવસ સામે નથી બોલી, અને હમણાંથી ને એટલી જીભ હાલે છે ને કે જેમ ફાવે એમ બોલે છે. એ પાછો આપણો છોકરો એ કાંઈ કહેતો ન હોય ને, એની પડખે હોય છોકરો એ આપણો, ત્યારે આટલું બોલે. નકર છોકરો એમ કહી દે કે ભાઈ તું ગમે ઉપરથી નીચે પડ, તને ન ફાવતો હોય તું તાર માવતરના ઘરે વહી જા, બાકી મારી બેનને તકલીફ છે તો એ રહેશે થોડા દી. પણ બા તમે કોશિશ કરજો ને જમાઈને વાત કરવાની, પૂછવાની કે કદાચ તમને કહી દે તો. હું તમારી હારે નહીં બેહું, તમે એકલા જ પૂછજો, એ વાત તો મારી રીતે હું કઢાવીશ. અથવા તો દામિનીને પૂછજો, એ કંઈક વાત કરે. આનો તાક તો આપણે મેળવવો જ પડશે, નકર છે ને આપણા ઘરમાં ઘો કરી જશે, રોજના ઝઘડા થશે અને છોકરાનું ઘર ભાંગશે નકામું. હા ભાઈ, આ જો આવું જ છું, દાદર ઉતરું છું. હા પપ્પા 1 મિનિટ. હા, બોલો બોલો બોલો, શું કામ છે? તમારા કામમાં એવું હતું કે મને છે ને અત્યારે પૈસાની જરૂરિયાત ઊભી થઈ છે, મારે એક જગ્યાએ જવું છે, એટલે તમે એક કામ કરો ને, મને મેં જે પૈસા આપ્યા હતા તમને 2 લાખ રૂપિયા એ દિવસે, હા, તો એ રૂપિયા લાવી આપો ને. અરે પણ તમારે શું કઈ બીજો કઈ ધંધો કરવાનો એવો કઈ વિચાર કર્યો છે કે? અ, જો કે મારે પૂછાય તો નહીં આવી રીતે, કારણ કે એ રૂપિયા તો તમારા છે, છતાંય મને એમ થયું કે જો એવા ગમે ત્યાં રોકાણ કરવા ન હોય વાંધો નહીં, પણ એવી ઠેકાણે રોકાણ આપજો કે આપણે ઉજાગરો ન થાય પછી, સમજાય? પપ્પા 10-15 દિવસ જેવું થયું કે અમે લોકો અહીંયા આવ્યા, રોકાયા. હવે એવું છે કે ગમે એમ તોય અહીંયા રહેવું એ મને નથી યોગ્ય લાગતું. અમે લોકો થોડા દિવસ માટે બીજે ક્યાંક જતા રહીએ, જેથી કરીને થોડુંક વધારે સેફ થાય, પછી ફરી પાછા અહીંયા આવતા રહીશું. કે જવાની જરૂર શું છે? પણ હું કામ તમારે જવું જોઈએ? કોણ ના પડે છે રોકાવામાં? તમારે કઈ ધંધો કરવો છે? પપ્પાજી જો વિચાર તો એવો જ છે કે મારે ધંધો કરવો છે, પણ તમે લાવી આપો ને રૂપિયા, મને મારા રૂપિયા આપો ને, પછી રૂપિયા તો હું તમને લાવી જ આપીશ, અને એ તમારા રૂપિયા છે, પણ એ તમને કહી દઉં છું, ગમે ભલે નાનો ધંધો હોય પણ એકલા કરજો, કોઈ યાર ભાગીદારમાં નહીં કરતા, કારણ કે ભાગીદારની ભૂલ તો તમને ખબર જ છે, તમારે તો એમાંથી નીકળ્યા છો ને હું એમાંથી અનુભવમાંથી નીકળ્યો છું. હા હા વાંધો નહીં, ભાગીદારમાં ધંધો નહીં કરતા એમ. હા 2 લાખ રૂપિયામાં ધંધો થશે જ, વાંધો નહીં, હું કરીશ. વાંધો નહીં, 2 લાખ હું આપણે માણા 2000 માં ધંધા કરે. કાંઈ નહીં, 2 લાખ મારા આપજો અને 2 લાખ તમારા પેલાવજો, 4 લાખ રૂપિયા થાય ને એટલે કંઈક સારામાં સારો ધંધો થશે. 2 લાખ તો તમારે જે છે ને અત્યારે હું આપું છું, હા. અત્યારે હું તમને આપું છું, અને 2 લાખમાં જે તમે મને કહો છો ને એ તમે પહેલા ધંધો તો ચાલુ કરો, એક હારે 4 લાખ રૂપિયા નો રૂકી દેવાના હોય. સારું સારું. હા. 2 લાખ રૂપિયામાં કેવો ધંધો થવાનો છે? પણ ઠીક છે, મારો તો વિચાર એવો હતો કે મારા મિત્રની પાસેથી જે રૂપિયાની વાત હતી થોડું ઘણું કરીશ સેટિંગ, પણ શોખ શોખ પપ્પાજી, અરે પપ્પાજી શું થયું? પપ્પાજી, અસ્કા અરે પપ્પાજી શું થયું? અરે ભાગતા ભાગતા કેમ આવ્યા છો? શું થયું? શોખ હા પપ્પા, પપ્પાજી બોલો જુઓ ને. ને, ભાગતા ઓલા ભાગતા. મારા ખાનામાંથી તે 2 લાખ રૂપિયા લીધા છે. ભાઈ કેમ? એમાં 2 લાખ રૂપિયા છે નહીં, મેં જે જગ્યાએ મૂક્યા હતા ને એમાં નથી 2 લાખ રૂપિયા. અરે આ શું વાત કરો છો તમે પપ્પાજી? 2 લાખ રૂપિયા? તો જાય ક્યાં? હું એ જ કહું છું, આ રૂપિયા ગયા ક્યાં? તારે મમ્મીએ નહીં લીધા હોય ને? નસીબ જ આવું છે. ક્યાંથી લીધા હોય? હવે અરે પણ એ 2 લાખ રૂપિયા કોઈ લે નહીં ને, મારો મગજ વયો ગયો છે.
અને 2 લાખ રૂપિયા મોટી રકમ હોય તો મને પૂછે હોતે ને કે 1000 2000 હોય તો વાત અલગ છે. હા પપ્પાજી મેં તમને એટલા માટે જ તે ઘણી બધી વાર કહ્યું હતું કે પૈસા તમે સાચવી શકશો ને. તમને ખબર છે એક તો ઓલરેડી મારા માથે આટલું બધું દેવું છે, લોકોને રૂપિયા નથી ચૂકવી શક્યો અને તમે ઘરમાં ને ઘરમાં આવું કર્યું. તમે નિરાશ નહીં થાવ, તમે ચિંતા નહીં કરો. 2 લાખ રૂપિયા તમને મળી જાય તમ તારે. પણ આ તો વિચાર અમને ઈ આવે છે કે આ ઘરમાંથી ને ઘરમાંથી ચોરી ગઈ. કોણ ગયું? આ હવે ઘરમાંથી ને ઘરમાંથી ચોરી થઈ છે. કોણ આ ચોરી ગયું? ચાવી કોની પાસે હોય છે? મારી પાસે ને અશોક પાસે. હા અસ્કા તે નથી લીધા ને? તે લીધા હોય ને જો કે આજ મને ખબર છે કે રોકાણ કર્યું હોય શેર બજાર મને શોર્ટકટ મને પડ્યો ને ના ના જે પપ્પા, હોય મને ચોખ્ખું કહી દે તો ખબર પડે. મારું બ્લડ પ્રેશર વધે છે અત્યારે. મેં અત્યાર સુધી તમને પૂછ્યા વિના એક કામ કર્યું કાંઈ? ભાઈ આ શોર્ટકટમાં રૂપિયા આવવાના હોય તને કઈ એમ હોય કે પપ્પાને પૂછી તો એ ના પડશે એમ કરીને કે રૂપિયા નથી ને. નહીં, નહીં પપ્પા. તમે બંને સાથે મળીને મારી સાથે કેમ તો નથી તમારી કરી હારે થોડા રહ્યા? કેમ રમી? તમે કેવી વાત કરો છો? તો શું કહું? તમે ચૂપ બેહો. તમે ચૂપ બેસો. તમને તમારા રૂપિયા મળી જાય કીધું ને. જાઓ તમે આરામ કરો. હું તમને રૂપિયા આપી દે. જાઓ તમે. 2 લાખ રૂપિયા ગયા છે, હા, કેવી તે 2 રીતે લાખ આરામ રૂપિયા કરું? મળી જાય તમને. હું ગમે છે તમારા રૂપિયા ગોતી દે બસ તમને. તમે હું કેમ ચિંતા કરો છો? પણ કે તમારા રૂપિયા તમે મને આપ્યા હતા, મારી જવાબદારી છે. આ તો હું એને પૂછું છું કે તે કે રૂપિયા રૂક્યા હોય ને તો તું મને કહે. ના ના પણ 2 લાખ રૂપિયા જેટલી રકમ બધી બાજુ ફસાઈ ગયો છું. જો તમે છે ને આવા રોજના નહીં રહો. ખોટો તમે કેટલી વાર હું કહું છું કે તમે નહીં રોજના રહો. તમે 2 લાખ રૂપિયા મને આપ્યા હતા એ તમને મળી જાય પાછા. મારા રૂપિયા તમારી પાસે છે બસ. હા તે વાંધો નહીં મળી જાય. હા હા ખોટો લાગે છે સમય. બીજે મૂક્યા હોય ને એવું કાંઈ નથી ને? રૂપિયા તો ન્યાસ મૂક્યા હતા, આખો કબાટમાં વીખી નાખ્યો અત્યારે. ઘરમાંથી ચોરી થાય. આ ઘરમાંથી પૈસાની ચોરી થઈ એ તો કઈ મોટી નવી વાત કહેવાય ને. હા બા, આપણા ઘરમાંથી કોઈ દી ચમચી બહાર ન જાતી. અચાનક આટલા બધા રૂપિયા ગાયબ થઈ ગયા. કંઈક તો કારણ હશે. કોને કર્યા, હું કર્યું, એની જાણ તો કરવી જ પડશે ને. કોને જાણ કરશો? કાંઈ ઘરનાને થોડા કોઈને ચોર કહેવાય છે આપણાથી? તો હું કરશું? મને નથી સમજાતું. કાંઈ અશોક ન ચોરી કરે અને નરેશે તો રાખ્યા હતા દેવા માટે, દેવાંગકુમારે હાચવવા દીધા હતા તો નરેશથી તો છે ને આડાવડા નો જ મુકાયો એ રૂપિયા. નરેશ તો બહુ ચોકસાઈ વાળો છે. સાચી વાત છે. આપણા ઘરના પર શંકા કરો ને એના કરતા જે વ્યક્તિ આ કર્યું છે ને એના પર શંકા કરો. જો મને તો લાગે છે કે આ દેવાંગકુમારની બધી ચાલત છે. આ બધું હાથે કરીને એણે જ કર્યું છે. શું વાત કરો છો? ફાલ્ગુની બહુ, તમે કઈ રીતે એટલું બધું ખાતરીપૂર્વક કહી શકો? અરે એમના વ્યવહાર પરથી એમને જોવા પરથી લાગતું નથી કે એમને કોઈ મુસીબત હોય. આ બધું છે ને એક ચાલ છે. એ લોકો આપણને આ ચાલમાં ફસાવે છે અને તમે લોકો બસ એમના પર વિશ્વાસ કરી જ જાઓ છો. એવું નથી બહુ બેટા, તમારા મનનો વહેમ છે. હર્ષા બહુ, મેં તમને કીધું તું ને તમે મંદિરેથી આવ્યા ત્યારે આપણે શું વાત થઈ હતી. આ ફાલ્ગુની બહુ ક્યાંક ને ક્યાંક તો સાચા જ છે. મને કાંઈક તો છે ને લાગે છે કે દેવાંગકુમાર કાંઈક તો રમત રમી રહ્યા છે પણ આપણને ખબર પડતી નથી આમાં. હું એ જ કહું છું કે જે વ્યક્તિને આટલું લેણું હોય એની પાસે આટલા 2 લાખ રૂપિયા પણ ક્યાંથી હોય? અને ચાલો માન્ય કે હોય એમને બચાવીને રાખ્યા હોય તો હવે ચોરાઈ જવા એ પણ આપણા ઘરમાંથી. તમને શું લાગે છે કે અશોક કે મેં કે કોઈ બીજાએ આ ઘરમાંથી રૂપિયા ચોર્યા હોય પણ કે પછી પપ્પા ખોટું બોલવાના હતા? એમણે 2 લાખ રૂપિયા રાખ્યા હતા એમની પાસે બચતના, તો ત્યાં થોડા ઘણા કોઈના એમણે લીધા હતા ઉછીના અને ભાગીદાર જતો રહ્યો ઉઠમણું કરીને. તો કોઈના દેવાવાળાના દઈ દીધા હોત તો એમણે શું કામ હાથે લઈને ફરે છે? મને તો એ જ ખબર નથી પડતી. મને એ જ નથી સમજાતું. અને તમને છે ને આમ લાગે છે ભોળા, પણ દેવાંગકુમાર દેખાય એવા ભોળા નથી. એમના મનમાં શું ચાલે છે ને એની કોઈને ખબર નથી. પણ મને તો આઈડિયા આવે છે. એ કાંઈ રમત કરી રહ્યા છે અને તમે લોકો એમને સમજી નથી શકતા. દામિની પણ આજકાલ મૂંઝાયેલી જ રહીશ. કઈ ચોખવટથી આપણે વાત નથી કરતી અને બસ દેવાંગકુમાર હારે વાત કરે છે. મને એવું લાગે છે કે આ દેવાંગકુમાર જે નાટક કરી રહ્યા છે ને એમાં દામિની બધું જાણતી લાગે છે પણ આપણને કહેતી નથી. ભાઈ એવું ન હોય. એ જમાઈ છે આપણો ને આપણી દીકરી આપણી હારે થોડું ખોટું કરે. જો આપણી દીકરી છે ને અત્યારે પારકી થઈ ગઈ છે. જેટલો એના વરનો સપોર્ટ કરશે ને એટલો આપણો નહીં કરે. અરે પણ દામિની બેનને ખબર હોય કે ના હોય, મેઇન કારણ શું છે, મેઇન વ્યક્તિ કોણ છે એની સાથે વાત કરો ને. તમે લોકો દામિની બેનને પણ વચ્ચે શું કામ લાવવાની વાત કરો છો? એ વાત તો સાચી છે. ક્યાંક આપણી છોકરી જાણતી એ ન હોય. જેમ પેલા એકડો શીખવે એમ શીખતી હોય એકડો.
એટલે તમારું કહેવાનું એવું જ થાય છે ને કે આ બધો વાંક જમાઈનો જ છે, બધું કરવાવાળો જમાઈ જ છે. હશે જ 100% એમ મને લાગે છે એના વર્તન પરથી. એમ પહેલાં તો એવું લાગતું હતું શરૂઆતમાં આવ્યા એટલે કે બિચારાને દેવું થઈ ગયું છે ને ક્યાં જાશે ને એમના વડીલ તરીકે આપણે જ છીએ. પણ માણસને દેવું હોય તો આવું કાંઈ હાવ નિર્ભર તો ન થઈ જાય. હમણાં 2 દિવસ પહેલા સોફા પર બેસીને કોઈની સાથે એટલા હસીને વાત કરતા હતા. બોલો હવે જે માણસને આટલું ટેન્શન હોય એ કોઈની સાથે હસીને વાત કઈ રીતે કરી શકે? તો એને તો એમ ચિંતા હોય કે મારું આ દેવું હું કઈ રીતે ભરપાઈ કરીશ ને મારા પોતાના ઘરે હું કઈ રીતે જઈશ. એ તો ઠીક છે, પણ એના પરિવારમાં કોઈ નહીં હોય કે એને કોઈ 10 દિવસ રોકાવા માટે પણ જગ્યા ન આપી અને આપણા ઘરે આવ્યા. એ જ તો વિચારવા જેવી વાત છે કે પરિવારમાં એમને બધા છે, કાકાનું ઘર છે, બધું છે, તો કેમ સાસરીમાં આવીને કેમ પડ્યા છે? કાંઈક તો રીઝન હશે ને એની પાછળ. હવે પરિવારમાં બધા હોય ને તો જો કાકા મામા ને બધા છે ને મા બાપ હોય ને ત્યાં સુધી સંબંધ રાખે. જ્યારે મા બાપ જ ન રહે ને પછી કુટુંબવાળાએ હામું નથી જોતા ને મોહાડવાળાએ હામું નથી જોતા. કોઈ હામું ન જોય બેટા. હવ ના હાલ ઉપર હવને છોડી દે. કાલ સવારે કઈ લઈને ઊંધું થયું હોય તો નામ કોનું આવે? જેના ઘરે હોય એનું જ નામ આવે કે નહીં? અને એવું કાંઈ ફાલ્ગુન નથી. મોહાળવાળાએ સાથ આપે ને સાસરીવાળાએ, પણ એમના છે ને કરતૂત એવા હશે એટલા માટે જ કોઈ એમને સાથ નથી દેતું. ફાલ્ગુની વહુ કુટુંબવાળા ને મોહાળવાળા સાથ દેતા હોત ને તો આ જે અનાથ આશ્રમો ખુલ્યા છે ને બધા એ ન ખુલત. બાળકો જે અનાથ થાય છે, મા બાપ મરી જાય છે ને કુટુંબવાળા જ જઈને મૂકી આવે છે. 100 વાતની એક વાત કે મને તો શંકા જાય છે કે આ બધું કરાવનાર છે ને દેવાંગ કુમાર જ છે. એમણે કઈ પણ રમત તો રમી જ છે, એના લીધે જ આ બધું થયું છે. એક વખત એમની સાથે વાત કરો ને આનો ખુલાસો કાઢો તો જ સમજમાં આવશે. હવે આ 2 લાખ રૂપિયા ચોરાયા છે તો એ કઈ વાત જતી થોડા કરશું. હવે આ વાતની અંદર એના છેક છેડા સુધી પહોંચીશું જ આપણે ને. અશોકને યાર વાત કરવી પડશે. ઠીક છે, મેં શાક મૂક્યું છે, હું હા જાઉં. જા જલ્દી. આ તો બકરું કાઢતા ઊંટ પેઠું એના જેવું થયું. શું થયું? શું થયું? થઈ ગયું દામિની, બધું પૂરું થઈ ગયું. શું પૂરું થઈ ગયું? મેં તને વાત નહોતી કરી. મારી પાસે ઓફિસમાંથી આવેલા રૂપિયા પડ્યા છે હા તો અને એ રૂપિયા હું બીજા એક વ્યક્તિને આપીને એક ધંધો કરવાનો છું, માલ મગાવવાનો છું. ખ્યાલ છે મને, પણ અત્યારે શું થયું છે? રડો છો કેમ? એ રૂપિયા ઘરમાંથી ચોરાઈ ગયા છે. પપ્પાજીની પાસેથી મેં જ્યારે રૂપિયા માંગ્યા ત્યારે એમણે એમ કહ્યું કે એ રૂપિયા એમણે કબાટમાં મૂક્યા હતા અને હવે જ્યારે જોવા ગયા ત્યારે કબાટમાં રૂપિયા નથી. તો દામિની, ઘરમાંથી રૂપિયા આવી રીતે ગાયબ થવાનો શું મતલબ? તું જ કે ને મને. વાત મળી મને, મારી વાત થઈ, પણ મને નથી સમજાતું કે ઘરમાંથી પૈસા ક્યાં ગયા. પણ જો કઈ નહીં, મળી જશે, ઉપાધિ ન કર. નહીં મળે રૂપિયા. મને ખબર છે રૂપિયા ક્યાં ગયા છે અને કોની પાસે છે. તમને ખબર છે કોની પાસે છે? આમ દઈને શું મળવાનું છે? તું વિશ્વાસ તો કરવાની નથી, કારણ કે ગમે એમ તોય ઘર તારું છે, લોકોય તારા ઘરના જ છે. હા તો ઘર મારું છે અને મારા ઘરમાં છે ને બધા જવાબદાર વ્યક્તિઓ રહી છે, કોઈ બે જવાબદાર નથી. હું જ બે જવાબદાર છું ને, મારો જ વાંક છે. એટલા માટે તો આ બધું મારી સાથે થઈ રહ્યું છે. એક વાર ભાગીદારે લૂંટ્યો અને બીજી વાર અહીંયા ઘરે આવ્યો તો ઘરમાં ચોરી કરાવી નાખી. કરાવી નાખીનો શું મતલબ છે? અરે ચોરી થઈ ગઈ હશે. થઈ ગઈ? ચાવી કોની પાસે હોય છે તું જ કે ને. એક તો પપ્પાજીની પાસે અને બીજી ચાવી અશોકભાઈની પાસે. તો તમને શું લાગે છે કે મારા પપ્પા ને મારો ભાઈ આવું કરે? બોલતા પહેલા વિચાર તો કરો. એ લોકોએ આપણને આશરો આપ્યો છે. ખબર જ હતી મને. તને ક્યારે વિશ્વાસ નહીં આવે, પણ હકીકતમાં ચોરી છે ને તારા ભાઈએ જ કરી છે. ભાન તો છે તમને? શું બોલો છો? અને ભાન છે. મેં તારા ભાઈને કેટલી વાર કબાટની પાસે જોયો હતો. હા, અને 1-2 વાર તો એ કામ હશે એટલે ગયો હશે. કબાટમાં આપણા એકના પૈસા નહોતા, બીજી વસ્તુઓ એ હતી. વાહ દામિની વાહ. એટલા માટે જ કહેતો હતો કે તને મારી વાત ઉપર ક્યારે વિશ્વાસ નહીં આવે. એટલે તમે ભાઈની વાત કરતા હતા? હા, કારણ કે ઘણા સમયથી ધંધો એનો સારો ચાલી નથી રહ્યો અને આમ પણ 2 લાખ રૂપિયા પરબારા ઘરમાંથી મળતા હોય તો શું કામ ને ના લે ભાઈ કોઈ? પણ એક ભાઈ પોતાની બેનના જ પૈસા શું કામ લે? એને ખબર છે કે પૈસા તમારા નહીં, મારાય છે, કારણ કે તમારું છે એ મારું છે. જો તમારો કંઈક વેમ થતો હશે. પૈસા મેં પપ્પાજીને આપ્યા હતા. પપ્પાને જ ખબર હતી કે પૈસા મારા છે
બાકી ઘરમાં કોઈને ખબર નહોતી કે પૈસા મારા છે. તારા ભાઈએ એટલા માટે ચોરી કરી કારણ કે એને એમ થયું કે આટલા બધા રૂપિયા ઘરમાં એક સાથે ક્યાંથી આવે, અને એને પણ ધંધામાં જરૂરિયાત હતી જ ને. તું જાણે જ છે ને કે કેવી રીતના એના ધંધાની હાલત છે. એ લીધા હશે મારા રૂપિયા. પણ ભાઈ આવું ના કરી શકે. મને ઘણા લોકો ઉપર વિશ્વાસ હતો. શું થયું? શું પરિણામ આવ્યું કે ને તું મને? મારો મિત્ર જેની સાથે મેં પાર્ટનરશિપમાં ધંધો કર્યો એને દગો આપ્યો. બીજું આપણે અહીંયા આવ્યા. તારી ભાભીને ગમે છે જરાય? તું જ કે ને કેટલી વાર ગુસ્સો કરતી હોય છે, અવારનવાર બધું સંભળાવતી હોય છે. મને તો 2 વાર એને ફેસ ટુ ફેસ કહ્યું છે કે જતા રહો અહીંયાથી. હવે એ જ ભાઈ એને તારી ભાભી ચડાવે કેવી રીતે નહીં? તું જ કે ને. તારી બધી વાત હું માનું છું કે નહીં? એવી જ રીતના તારા ભાભીની વાત માનીને અશોકભાઈએ ઘરમાં ચોરી કરી. કારણ કે ગમે એમ તોય આપણને લોકોને એ ફસાવવા માગે છે, અને આપણા પૈસાને આવી રીતે બારોબાર વાપરીને પોતે ધંધામાં આગળ આવવા માગે છે. મને નથી ખબર કે આવું શું કામ થઈ રહ્યું છે, પણ સચ્ચાઈ આ છે યાર. ઘરમાંથી કોઈ બીજાની પાસે ચાવી નથી તો શું કામ કોઈ રૂપિયા લે? ખ્યાલ છે મને, અને હવે તો મને પણ શંકા જાય છે કે ક્યાંક તમારી વાત સાચી ના હોય. શંકા જાય છે તને માત્ર? અરે આટલું સબૂત તો આપું શું છું. કરું? ત્યાં જઈને મારા ભાઈને એમ કહું કે તું ચોર છે, મને પૈસા આપી દે? ના, મારા ઉપર ગુસ્સો કર. તારા ભાઈને કઈ નહીં કહેતી. તારા ભાઈનો કઈ વાંક નથી એમાં. વાંક એવું તો બધો નથી મારો જ કહેતી. છે યાર. દેવાંગ, સમજવાની કોશિશ કરું, હું એવું નથી કહેતી, પણ કંઈક વિચારવા તો દો કે મારા ભાઈ સાથે કેવી રીતે વાત કરવી. મારી પાસે કોઈ સાબિતી પણ નથી. મતલબ તો એ જ થયો કે તને મારી ઉપર વિશ્વાસ નથી, તો જ સાબિતીની જરૂરિયાત હોય. દેવાંગ, એવી વાત નથી. છોડ ને, ઘરમાં બધા જ આવા જો. મને નહોતી દેવાંગ! ખબર યાર. ઉપાધિ વધતી જાય છે, એક પછી એક. ઘરમાં શાંતિ નથી. હા, મને એ જ વિચાર થાય છે. આજે 2 લાખ રૂપિયા ગયા છે, કાલે તારા ઘરેણા હોતે વ્યા જાય. મારા કાંઈ થોડું ઘરેણા નક્કી છે? ઘરમાં ને ઘરમાં જો 2 લાખ રૂપિયા વ્યા જતા હોય તો કબાટમાં અને એ ખાનામાં રૂપિયા હતા, અને જો એમાંથી ચોરોવાળો ચોરી જતો હોય તો આ એમાં જ હોય, તો એ હોતે ને ઘરેણા હોતે ને જાય. એટલે મને તો હવે ટેન્શન વધી ગયું છે કે આવું ઘરમાં ને ઘરમાં કેમ ચોરી થાય, અને પોલીસને તો કાંઈ બોલાવાય નહીં આમાં. ઘરમાં ને ઘરમાં હોય એમાં. કોઈ આવ્યું નથી અજાણ્યું માણસ કે ચોરી થાય. હા, કોઈ આવ્યો નહીં, ક્યાં ગયો હશે? ઈ ગયો છે કામથી વાર. અને દેવાંગ કુમાર આજે કઈ કામ પણ નથી એને ગયા. મેં કીધું તું 2 લાખ રૂપિયા લઈએ જા, તો આ જમાઈને પધરાવી દેવી. એ બેબાકડા થાય છે. એ કે તમારે મારા રૂપિયા નથી દેવા. હજી આવ્યો નહીં. તમારે હે ના દેવાના એને? હવે આપણા ઘરમાંથી ચોરી થઈ તો આપણે જ દેવા પડે ને. આપણે લઈ ખાધું તો પત ગઈ તો આપણી હવે રીતે ગઈ. એણે આપણને વિશ્વાસમાં લઈને ચોરી, મને 2 લાખ રૂપિયા હાચવવા મને એણે આપ્યા હતા, તો એ મારાથી ભૂયાઈ ગયા તો પછી આપણે જ દેવા પડે ને. હા, લાવ્યો ક્યાં ગયા? કોણ આ દેવાંગ કુમાર ને દામિની બેન. હશે એના રૂમમાં? પણ શું છે તું? શું થયું છે? તું આવો તું 2 લાખ રૂપિયા લાવ્યો કે નહીં? લાઈન એટલે પધરાઈ દેવી. તું લાવ્યો છો ને 2 લાખ રૂપિયા? હું નથી લાવ્યો. નથી લાવ્યો તો મેં તને કીધું તું 2 લાખ રૂપિયા લઈ જા કૃષ્ણભાઈ પાસેથી. હું નથી લાવ્યો. પણ મારે છે ને આ દેવાંગ કુમાર ને કેવું છે, આ બધા છે ને ખોટા એના નાટક જ છે. ખોટા નાટક? શાંત થઈ જાય. આમ આપણે જમાઈને કઈ કહેવાય નહીં. ખબર આપણી બેન ને અરે ખોટા નાટક નથી. એણે 2 લાખ રૂપિયા મને મારા હાથેથી આપ્યા હતા અને મેં તિજોરીમાં મૂક્યા હતા. એમાં ખોટા નાટક ક્યાં આવ્યા? અરે એના મામાનો છોકરો મને મળ્યો હતો. એને એના પૈસા છે ને ખોટા કર્યા છે. ઉભા રહે. હા આપણે છે ને દેવાંગને બોલાવો પછી વાત કરો બધી, બરાબર? હા હા, દેવાંગ કુમાર. મોઢે સોખવટ વાત થઈ જાય. 2 લાખ નહીં બોલતા, બીજું બધું બોલજો. કેમ મારા 2 લાખ રૂપિયા છે તો કેમ ના બોલું? 2 લાખ હા, દામિની ક્યાં છે? દામિની! અને 2 લાખ રૂપિયાને શું લેવા દેવા છે? તમે શું છે વાત? શું છે કે તું ચોખ્ખી વાત કરને. હા, હા. તમે કયો બિઝનેસ કરવા માંગતા હતા? તમે કીધું ને મારે પૈસાની જરૂર છે. હા, મારા મિત્રની સાથે મળીને મેં એની પાસેથી માલ મગાવ્યો હતો ને કહ્યું હતું કે તમારું પેમેન્ટ હું આપી દઈશ, તમે મને માલ આપો ને હું માલ વેચીને ધંધો હા, શરૂ પણ કરું. વાત શું છે આગળ કરને તું. આ ખોટા છે હાવ. ખોટા છે? મોટા છે. હા, તો એટલે તમે જેની સાથે મતલબ આ બિઝનેસ કરવાના હતા ને એ વ્યક્તિ મને મળ્યો હતો. એ કે અમારે આવી કઈ વાત જ નથી થઈ. શું? હા,
મારી વાત થઈ છે તો તમને થોડી ખબર છે કે હું કોની સાથે કયો બિઝનેસ કરવાનો છું? મેં ક્યારેય તમને કહ્યું નથી. અને તમે કેટલા જણાનું ખોટું કર્યું છે ઈ કયો? તમારા મામાનો છોકરો મને મળ્યો. હે હું હા. ખોટું કર્યું છે મેં? અરે એનો ભાગીદાર બધું લઈને ઉયો ગયો છે. હા એણે આને એના મામાના છોકરા પાસેથી રૂપિયા લીધા છે પણ હા. ભાગીદારને આપ્યા ધંધામાં રોકવા માટે તો ભાગીદાર લઈને ઉયો ગયો. એમાં કે આનો જમાઈનો શું વાંક? પણ શાંતિ રાખો ને, જે હશે એ જમાઈ કહેશે. પણ બોલો એ જમાઈ, ક્યાંય તો કેવી છે. વાત છે? મેં શું ખોટું કર્યું છે આમાં? મેં તો સગા સંબંધી ઘણા બધાની પાસેથી રૂપિયા લીધા એ હતા. તો કહે જ છે પણ એ જો વાતેય કરી છે મેં બધાને. અને એ તો કહે છે ને એને ભાગીદારને રૂપિયા આપ્યા હતા. પણ તમને એક વાત કહું, બધા એને છે ને આની ઉપર નફરત જ છે. આ વ્યક્તિ ઉપર નફરત ક્યારે આવે છે તમે વિચાર કરો. પણ નફરત જ હોય ને, રૂપિયા આપો ને દો દે એટલે નફરત હોય. ભાઈ વાત શું છે માંડીને વાત કર ને, કાંઈ સમજાતું નથી મને. નથી સમજાતું ને તો સમજાય એમ બોલું છું કે ફાલ્ગુનીએ મને ફોન કર્યો તો અત્યારે ઈ કે તમે આવો ને એટલે બધો ખુલાસો કરું. એનો ખુલાસો હવે શું ખુલાસો ફાલ્ગુની- કરવાનો છે? તમે છે ને મને મારા રૂપિયા આપી દો, કારણ કે તમે ચોર છો. તમે મારા રૂપિયા ચોરી કરી છે ને ઉપરથી તમે ઘરમાં આવી રીતના બધું કરો છો. જમાઈ, આ તમે હું બોલો છો? મારો દીકરો છે. અરે પણ મારો સાળો છે. ખોટું બોલે છે આ વ્યક્તિ. કોણ ખોટું બોલે છે? ભાભી શું મેં ખોટું બોલ્યું છે? આ કોની બેગ છે? આ બેગ તો દેવાંગની બેગ છે. મારી જ બેગ છે. પણ કેમ? ચેક કરી લો એમાં 2 લાખ રૂપિયા એમાં જ પડ્યા છે. શું? લાખ રૂપિયા? 2 લાખ? વાત છે, તમે તો પપ્પાને આપ્યા હતા ને? હા હા દામિની, મેં 2 લાખ આ જ રૂપિયા હતા. રૂપિયા ક્યાંથી આવ્યા? મારી બેગમાં કોણે મૂક્યા? અને હા જ હતા. આ રૂપિયા તમે મારી તો કહેતા હતા કે પૈસા ચોરી થઈ ગયા છે. હા. તમારી પાસે હતા પૈસા? દામિની ચોરી આ કરનારા વ્યક્તિ એવું કહે કે પૈસા ચોરી થઈ ગયા છે એટલે લોકો એની પર તો શક કરે જ નહીં, અરે પણ બીજા પર કરે. મેં શું કામ ચોરી કરી હોય? મારા રૂપિયા જે મેં સાચવવા આપ્યા હતા ને ઘરમાં ને ઘરમાં હું ક્યાંથી ચોરી કરું પપ્પાજી? તો આને હું આ પૈસાને પગ આવ્યા એ મારા રૂમમાંથી આ તમારા રૂમમાં હું પગીથી હારીને આવી જા. પપ્પાજી હું નથી જાણતો કે આ પૈસા મારી બેગમાં ક્યાંથી અને કેવી રીતે આપ્યા, પણ મને એટલી ખબર છે કે ચોર આ છે. એ મેં ક્યાંથી આમને હોય? પૈસા તમારા બેગમાંથી નીકળ્યા છે ને? મારા ભાઈ ઉપર શંકાઓ કરતા હતા તમે કે મારા ભાઈએ પૈસા લઈ લીધા છે, તો આ પૈસા બેગમાં ક્યાંથી આવ્યા? દામિની મને નથી ખબર. મારી બેગ તો ગમે ત્યાં પડી હોય છે. કઈ કબાટની ચાવી થોડી ગમે ત્યાં તમે મૂકો છો. કે ચાવી પપ્પાજીની પાસે હોય, બીજી ચાવી આમની પાસે હોય. બસ હવે. જોયા હતા મેં તમને પપ્પાના રૂમમાં જતા જોયા હતા અને એટલા માટે જ કરીને તમારી પાછળ આવી કે તમે શું કરી રહ્યા છો અને શું નહીં. જોયું, પૈસા કાઢતા પણ અને પોતાની બેગમાં મૂકતા પણ. અરે ખોટા જે આ એક નંબરના જૂઠા વ્યક્તિ છે દામિની. મને તમે એક જ સાચા, બાકીના બધાય ખોટા. મારા દીકરાની વહુ ઉપર આંગળી ચિંતા છે. આ ખોટા છે એમ કે છે. તમે- અરે તું તો જમાય છો, તને કઈ શરમ આવે કે નહીં? આ તારું બીજું ઘર કહેવાય. આ પેલું આ તારા પપ્પાનું ઘર અને બીજું હારાનું ઘર કહેવાય. અને સાસરાના ઘરમાં તું થૂક્યો, જે થાળીમાં જમો એ થાળીમાં થૂક્યો. મેં કઈ નથી કર્યું. તમે લોકો બસ બસ કરો હવે. અને બેન અમે તને એટલે આ ઘરમાં આશરો આપ્યો તો હે? ભાઈ મને નહોતી ખબર. અરે તું શું કહેતો તો બિઝનેસનું? કે આણે કોઈ બિઝનેસ ચાલુ નથી કરી. ખોટું બોલે છે. હા દામિની તમે તો કહેતા હતા કે તમારા ભાગીદારે પૈસા લઈ લીધા છે બધાય. તમે જેની પાસેથી પૈસા લાવ્યા હતા એ બધા તમને ગોતે છે. અરે યાર એ હમણાંના બિઝનેસની વાત કરતા હતા કે હમણાં શેના માટે રૂપિયા જોઈતા હતા. તો પહેલા બિઝનેસ કર્યો કે ન કર્યો અમને શું ખબર? મને પૈસા તો ગયા કે ન ગયા અમને શું ખબર? મને તો એમ લાગે છે કે આ એનું નાટક જ હશે. એ હોતા ને રૂપિયા બધા પછી લઈ આવ્યા ને આવી રીતે હંતાડી દીધા અને નામ આપ્યું ઓલા ભાગીદારનું કે આ ભાગીદાર મારા રૂપિયા લઈ ગયો બધા એમ. એટલે અને કોઈ અહીં આવીને ભાઈ ઉપર આરોપ નાખ્યો કે જેથી કરીને મારા ભાઈ તમને પૈસા આપવા પડે. વધારે પૈસાની લાલચ આવી ગઈ હતી. તું આ લોકોની વાતમાં આવી ગઈ દામિની. આ લોકોની વાતમાં બસ અરે કરો. ખોટા છે આ લોકો. મેં કઈ ચોરી નથી કરી. અને ખોટા બસ કરો. શાંતિથી જીવતા હતા અમે, અહીંયા આવીને બધાને હેરાન કરી મૂક્યા છે. આવ્યા ને ત્યારથી આ ઘરમાં જરાય શાંતિ નથી. કંટાળી ગયા છે અમે પણ. એક કામ કરો ને, જાઓ તમે તમારા ઘરે. તમારે જેમ કરવું હોય ને એમ કરો, અમને જીવવા દો. ને આમ પણ હા બધા ખોટા ન હોય. સાચું એક દિવસ સામે આવે જ છે. તમે ગમે એટલી તમારી ગલતીઓ છુપાવો ને એ બધાની સામે આવી જ જાય. કેટલું ખોટું બોલશો. એક ના એક દિવસ સાચું બધાની સામે આવશે. તમે લોકોએ ચીટિંગ કરી છે. બંને મળી ગયા છો અને મને ખોટી રીતે બદનામ કર્યો છે. એક મિનિટ, આ તારા 2 લાખ રૂપિયા લીધા નથી જોતા મારે. અરે હા. જમાઈ છું તમારો. આ કેવી ભાષામાં વાત મને કરો આપ્યા હતા ને, મારે નથી રાખવો 1 રૂપિયો. જતા રહો અહીંયા. દામિની તું નથી રહેવું મારે તમારી સાથે. જાઓ અહીંયા. જાઓ. શો આઈ એમ સોરી, મને નહોતી ખબર કે
દેવાંગ આવું કરતા હશે. નહીં દમી, તારો કોઈ વાંક નથી. તમે કેમ જતા રહ્યા હતા પણ? બધાયની નજરમાં તો જવું જ પડે ને. જો બધાય દરવાજા બંધ થઈ ગયા પણ આપણો પ્લાન સક્સેસ ગયો હા. હા આ લોકો બીજી વખત એટલે કે આ તમારા કુમાર બીજી વખત આપણા ઘરમાં પગ નહીં મૂકે. આ બધો પ્લાન તેજ આપ્યો હતો ને, પણ હવે તો કઈ ઉપાધિ નથી ને. હા? ના હો, હવે શાંતિ થઈ ગઈ. પણ હવે આ દામિની બેન હમણાં તો અહીંયા રોકાણા છે, પણ સમજાઈને મોકલી આપશું. હા એ તો એમ જ હોય ને. હાલો તો આપણે જઈએ, શાંતિથી બેસીએ હવે.